દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના ઝીલિયા ગામમાંથી જાણે કે પોલીસ લાચાર હોય, બેબસ હોય તેવો વિડીયો સામે આવ્યો હતો। કેટલાક ગુંડા તત્વો છે તે હાથમાં હથિયારો સાથે ઝીલિયા ફાર્મ હાઉસ પાસે પહોંચે છે। ત્યાં ઝીલિયા ફાર્મ હાઉસમાં રહેલા વ્યક્તિ દ્વારા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો। ત્યારે અચાનક 5 થી 7 જેટલી ગાડીઓ ફિલ્મી ઢબે આવે છે। ત્યારબાદ આ ગાડીઓમાંથી માણસો ઉતરે છે ને આ માણસોને જોઈને પોલીસ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગતી નજરે પડે છે। આ ઘટનાના વિડીયોએ પાટણ પોલીસની આબરૂ ધૂળધાળી કરી છે, સવાલ ઉઠાવ્યા છે। એક તરફ બાહોશ અને બેબાક અધિકારીઓ પોતાના જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે। પોલીસની છબી સ્વચ્છ બનાવવા માટે અસામાજિક તત્વો, ગુંડા તત્વોમાં ડર બેસે તે માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે। પરંતુ બીજી તરફ જે ગઈકાલનો બનાવ સામે આવ્યો, ઝીલિયા ફાર્મ હાઉસથી પોલીસ દોડતી હોય, પોલીસ પોતાનો જીવ બચાવીને ભાગતી હોય તેના કારણે અનેક પ્રકારના સવાલો છે તે ઉઠવાની શરૂઆત થઈ હતી। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે બે લોકો છે તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી મંદુક ચાલી રહ્યું છે। આમાં એક પોલીસનું કારણ એવું સામે આવ્યું છે કે જે ઝીલિયા ગામમાં રામાપીરનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં ફાળાને લઈને બંને પાર્ટીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ને આના જ પગલે આ ઘટનામાં ઝીલિયા ફાર્મ હાઉસમાં રહેલા વ્યક્તિએ પોલીસને જાણ કરી કે કેટલાક લોકોનો તેમના પર ફોન આવ્યો ને તેઓ મારવા માટે આવી રહ્યા છે ને તેને જ લઈને તેમણે પોલીસને આગોતરી જાણ કરીને પોલીસ ત્યાં પહોંચે છે, પણ પોલીસને પણ ત્યાંથી ભાગવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું। આ ઘટનામાં ત્યાં ટોળામાં હથિયારબંધ આવેલા લોકો દ્વારા આ ફાર્મ હાઉસમાં તોડફોડ કરવામાં આવી। એટલું જ નહીં, પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ સમગ્ર ઘટનામાં જે પોલીસની કામગીરી સામે આવી, નબળી કામગીરીને લઈને હવે પાટણના એસપી વીકે નાઈ એક્શન મોડમાં આવ્યા છે ને આમાં જે પોલીસ દ્વારા જે ત્યાંથી ભાગી છૂટવામાં આવ્યા તે મામલે 3 અધિકારી અને 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ચાણસ્માના પીઆઈ RH સોલંકી, એએસઆઈ હરેશ અરજણભાઈ અને હેડ કોન્સ્ટેબલ સંજય મોહનલાલ તેમજ ફરજ પરના તમામ 5 જીઆરડી જવાનને તાત્કાલિક અસરથી એસપી દ્વારા ફરજમુક્ત કરવામાં આવ્યા છે। તેના કારણે જ ખળભળાટ મચી જવા પામ્યો છે। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે લોકો હાથમાં હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા તે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા અને આ સીસીટીવી એ ગુજરાત પોલીસની છબી ખરડાઈ હોય તેવું પણ કહેવાય રહ્યું છે। પરંતુ જે રીતે પોલીસ પોતે ત્યાંથી નાસી છૂટી તેને લઈને સવાલ ઉઠ્યા અને આ બાદ હવે 2 ફરિયાદ છે તે પોલીસ દ્વારા નોંધવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।